કેડ કંદોરોને કાહડી એક હતો વાણિયો એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધધમ કરે. શેઠ પી પોતે અને નોકર પી પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથમ ઈ કહીએ આવું કે શેઠ અમારે થોડું તેલ ખરીદવું હે તો અમને આવીને આપી જાઓ. વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો. મેલા ઘેલા ધોતિયાની કાહડી બાંધમ એક હાથમાં તેલ ભરેલી તાબંડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી, બીજા હાથમાં ડાગમ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો. બાજુના ગામમાં તેલ વેચી રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં 4 ચોર મળ્યા. વાણિયાને એકલો જતો જોઈ ચોર લોકોને થૂકેયાનેલટમ ઈ લેવામાં વાધમ ન આવે. એક ચોરે કહું કેમ શેઠ અત્યારે એકલા કા જાઓ છો? વાણિયો તો 4 ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો અને આ લોકો 4 હેઠલે જો કંઈ કુતત નહ કરઉં તો આજે જરૂર લટમ આવી જવાનો. પિયેનામાં હમ્મત જબરી હતી. સાવ બેહીકર થઈને તે યેડિંગ હાકમ હું એકલો કાણહમ. અમે તો બાર જ્યા સાથે નીકળ્યા છીએ. ચોરોને થૂકે ઓહો આ લોકો બાર જ્યા હોય તો આપી કારી નહી આવે. તો યક ચોરે કહું અલ્યા બારજી તે કોઈ છે? વાણિયો કહે કેડ કંદોરો નેકાહડી અમે ત્રીજ્યા તેલ પડી નેતાબમડી અમે હજ્યા ડાંગ ડોસો નેલાકડી અમે નવજ્યા શેઠ વાણિયો નેહાટડી અમે બાર જ્યા. ચોરોને તો કંઈ સમજાવું જ નહ કે વાણિયો શું કહે. તેઓએ તો માનું કે વાણિયાની સાથે ગયા બધા જ્યા હેટલે તેને લટમવા જતા આપીએ જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથમ ઝટપટ રવાના થઈ ગયા. અને કુત્તબાજ વાણિયો હસતો હસતો ઘરભેગો થઈ ગયો.